ફરિયાદીને એવો લોભ લાલચ આપવામાં આવી હતી કે તમે અગર પ્રોસ્પેરા એક્સ નામની એક ટ્રેડિંગ એપ્લિકેશન છે એમાં અગર ઇન્વેસ્ટ કરશો, એના મારફતે અગર તમે સ્ટોક ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારે નફો મળશે. તો એમ જણાવી એમની પાસેથી 14,55,000 જેટલાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. અને જ્યારે ફરિયાદીએ વિડ્રો કરવાની પ્રયત્ન કરી તો એમને વિડ્રોવલ એમને આપવામાં આવેલ નહોતું. ત્યારે એમને ખબર પડી કે ખરેખર મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ ગુનાની તપાસ કરતા અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. જેમાં જે પહેલો આરોપી છે એમનું નામ છે રાજેશ રૂડાણી. એના નામ ઉપર જ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે. લેર 1નું અકાઉન્ટ છે. એના અકાઉન્ટ પર આ ફરિયાદના સિવાય 14 બીજા NCRP કમ્પ્લેન્ટ્સ પણ નોંધાયેલ છે અને 1,12,00,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એના અકાઉન્ટમાં કરવામાં આવ્યું છે. 2% કમિશન જે ટ્રાન્ઝેક્શનનું વેલ્યુ છે એમાં 2% કમિશન એમને મળશે એમ કહીને એમના નામ ઉપર અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. અને જે રાજેશ રૂડાણી છે એમના દ્વારા પ્રફુલ્લ કરીને બીજો આરોપી છે જેમની પણ ધરપકડ કરવામાં આવી છે એમને આપતો હતો. અને પ્રફુલ્લભાઈ પછી આગળ જઈને હિરેન સુચિત્રાને કરંટ અકાઉન્ટ આપતો હતો અને હિરેન સુચિત્રા પછી દિલ્હીને કોઈને આ અકાઉન્ટ મોકલતા હતા. તો એ તમામ આરોપીઓ જે કમિશન માટે એ લોકોએ પોતાના નામ પર અકાઉન્ટ ખોલાવ્યું છે અને આ અકાઉન્ટમાં તમામ ફ્રોડના ટ્રાન્ઝેક્શન્સ પણ થયું છે. આ ગુના સિવાય બીજા એક NCRP કમ્પ્લેન્ટ પણ સાયબર સેલમાં જ નોંધવામાં આવ્યું છે, જેનું પણ ડિટેક્શન બંને આરોપી સાથે જ કરવામાં આવી ગઈ છે.